મહાદેવ, જય ગંગા મૈયા. આજે મારી આ પગપાળા યાત્રાનો 21મો દિવસ છે ને હું મારા ભાઈબંધોને અને બધા મારા મિત્રોને કહેવા માગું છું કે ભાઈ આ 21 દી કેમ ગયા ને ખબર ના પડી. એમ થાય કે એક બે દી થયા અને જ્યારે પણ નીકળું ત્યારે નવી એનર્જી કુદરતી એટલી ભગવાનની દયા છે ને કે થાક વસ્તુ શું છે હજી ખબર નથી પડી કોઈ વસ્તુની. અને ગયા વર્ષનો જે આપણો અનુભવ છે, જે માણસ જે રીતે ત્યાં હું રોકાણો હતો એ માણસોને આપણા વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈ, ફેસબુકમાં ત્યાંથી ફોન કરે કે ભાઈ આવો તમારો ઇંતજાર છે, અહીંયા અમારા ઘરે જમવાનું છે. ઘણા બધા એવા વ્યક્તિ છે કે હરિદ્વારથી ને હરિયાણાથી એમ કે અમે 100 કિલોમીટરથી પણ તમારા લોકેશન નાખજો, આ જગ્યાએ આપણે મળશું. સારા સારા માણસો તો આગળ આપણે જોતા રહી ભગવાનની દયાથી એવા સારા સારા માણસો મળશે એનો આપણે અનુભવ લેવું. બાકી તો આપણી યાત્રા આ 21મો દિવસ છે અને ભગવાન દયાથી સારી ચાલે છે. જય ગંગા મૈયા, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગંગા મૈયા. ભાઈ થાક બાક લાગ્યો કઈ? કાંઈ નથી લાગ્યો. ભગવાનની દયા, ભગવાનની મહેરબાની. મહાદેવ મહાદેવ. હા, આટલી ઉંમર મારી ભાઈ તમે ખરેખર ભગવાન દયાથી આવું ફિટનેસ તમારું, તમે અમારા જેવા યુવાન એને હરમ આવે. મારે નક્કી નહોતું હાલી શકી, હે હલાઈ ગયું. કોણ ભગવાન છે ને ભાઈ. જય ગંગા મૈયા, જય ગંગા. હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ. આજે પગપાળા યાત્રાનો મારો 21મો દિવસ, 8/5/2025. હું યાત્રા કરી રહ્યો છું દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ, હરિદ્વાર, કેદારનાથ. અત્યારે પોઈચો પાલી અને ઢોલા વચ્ચે. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય ગંગા મૈયા. હરિભાઈ, સામેનો રસ્તો છે ને એ જાય રણુજા અને જોધપુર, અને આપણે આ બાજુથી આવ્યા. હવે આ રસ્તો, આ બીજો રસ્તો ને મેવાડ જાય અને આપણે આમ જવાનું સીધું જયપુર દિલ્હી વાળો રોડ. આ છે પાલી. પવન છે ભાઈ, વરસાદ. કંઈ સંભળાતું જ નથી ભાઈ. અત્યારે ભાઈ આ પાલીની અંદર અમે એક હોટલમાં નહીં આવી, એ વીજ અને વરસાદ એવો પવન, એમાં કંઈ સાંભળવા નથી દેતા. કચરામાં જવાનું છે, હોટલ છે ત્યાં. એટલે વીજ થાય એટલો પવન છે ને ભાઈ, જો અમે વીજ કેવી થાય એવા છાંટા પડે મોટા મોટા. કચરામાં અવાજ નથી આવતો સંભળાવ.